આવું રમવું છે ક્યાં મેળ કરવો આમ કોણ કરી રાખે પહેલી રાત તો આવું એટલે મજા આવે આ ભાઈઓ બહુ મજા આવે બેટા તને એ સારું 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 પકડી લો એમ છે પાણી ભૂ આવે બેટા નથી કા ભૂ આવે હે અંદરથી હાથ રાખે હાલ હવે થાકી જો હું પછી થાકી ન રહું હાલો હાલ હાલ જા ના રહેવું છે નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે તલમાં પિયત ચાલુ છે આમ તો રોજે આપણે પિયત ચાલુ જ હોય એનું કારણ છે કે પાણી હવે ઘટ્યું છે એટલે રોજ પાવું પડે આપણે આ 4 વીઘાના તલ છે તમને બતાવું પૂરો વિડીયો પાણી થોડુંક ઓછું થયું છે એટલે આપણે રોજે મોટર ચલાવવી પડે તો હજુ તો એવી બહુ ખાસ તાણી નથી પણ જો મોટર શરૂ રાખીએ તો બહુ તાણી ન પડે 10-12 દિવસે એમનામાં એક ફોરું પાણી નીકળી જાય તો આપણા તલ જમીન બહુ સારી છે ખેડૂત મિત્રો અહીંયા 30 થી 35 ફૂટ જેવી તો જમીનની માટી જ છે ઉપરથી જમીનના લેવલથી 30 થી 35 ફૂટ એટલે કે આપણે 7 થી 8 ફૂટ કાળી માટી છે ત્યારબાદ ગોરમટી છે એટલે 30-35 ફૂટ જેવી માટી છે એટલે બહુ પિયત ન આપવું પડે તાણ પણ એટલી બધી નથી પડતી અને તમે તલનો ફાલ જોઈ શકો છો ખેડૂત મિત્રો મારું એક ખાસ ભલામણ છે કે તલમાં મીડિયમ કરસા કરવા તો પણ તલનું સારું એવું ઉત્પાદન આવે છે જીરાની જેમ દવાનો અવારનવાર છંટકાવ ન કરવો અને અમારે પ્રિયાંશીબેન પણ આવી ગયા છે આજે તલમાં આંટો મારવા આવી ગયા છે એ પ્રિયાંશીબેન વાડી આવ્યા બાપા હે તલ જોવા આવ્યા તો ખેડૂત મિત્રો મારું ખાસ કહેવાનું કે તલમાં કંટ્રોલમાં ખર્ચા કરવા જેથી કરી આપણે વધારાનો ખર્ચો ન લાગે જરૂર હોય તો જ દવાનો છંટકાવ કરવો તલમાં જીરા જેટલો કોઈ રોગચાળો એવો ભયંકર આવતો નથી એટલે માપે ખર્ચા કરવા આપણે જો આ 2 થી 3 રાઉન્ડ આપ્યા છે 55 દિવસના તલ થઈ ગયા છે અને સારી એવી આપણે પિયત તો ઓછું છે છતાં પણ સારી એવી હાઇટ અને ફાલ અને ફૂલ છે હવે આપણે કદાચ એકાદું વખત જ દવા આપશું અને તલનું સારું એવું ઉત્પાદન આપણે મેળવશું તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ ગુજરાત 3 નંબર ડાળુવાળા તલ છે પહેલી વખત ચકરડી તલ વાવ્યા હતા તેમાં ઠંડી થોડીક વધારે હોવાના કારણે આપણે પારવા તલ થયા હતા એટલે આપણે ફરીથી વાવેતર કર્યું છે પછી આપણે ડાળીવાળા તલની પસંદગી કરી છે ખેડૂત મિત્રો હવે ડાળી તો શરૂઆત ફૂટી ગઈ છે તમને બતાવું આ રીતના બઢવા પણ દેવાની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે પિયત આને વધારે જરૂર પડે છે પણ આપણી પાસે પૂરતું પાણી નથી તાણે પીવે છે એટલે બહુ વાંધો નહીં આવે 2 પાણ મળે એટલે તલ પાકી જાય છે તમે ખેડૂત મિત્રો કયા વિસ્તારમાંથી કયા તલનું વાવેતર કરો છો તે મને જરા કોમેન્ટમાં જણાવજો અને તમે શું સારવાર લો છો એક ખાસ મિત્રો
તલનું વાવેતર કરતાં પહેલાં જો સાણિયું ખાતર હોય, વીઘે 2 થી 2 લારી હોય તો ઘણું થઈ જાય. 2 થી 3 લારી આપો તો સારું એવું ઉત્પાદન મળે છે આપણને, અને તલ પણ સારા એવા બની જાય છે. એમાં બહુ ખર્ચાની જરૂર નથી ખેડૂત મિત્રો. અમુક ખેડૂત મિત્રો વધારે પડતા ખર્ચા કરતા હોય છે, એટલે મારે ખાસ ભલામણ કરવાની છે કે મિત્રો ખર્ચા દવાના બહુ માપે કરવા, જેથી કરી આપણે ખોટું ખર્ચામાં વધારે નુકસાન ન જાય. એ માટે માપે ખર્ચા કરજો. થોડુંક તડકી છે સવારનો પર, એટલે તમને પીળાશ લાગશે ખેડૂત મિત્રો, પણ તલ આપણા પીળા નથી. તલની ગ્રીનરી તો એકદમ એક નંબરની છે. તમને બતાવું નજીકથી. હા, છોડ જોઈ શકો છો. હા, ડાળીવાળા તલ છે આપણા. ફળ પણ બહુ સારો દેખાય છે. આશરે આપણે 55 દિવસની આળાગાળા થવા આવી ગયું છે. ચોથું તો આપી રહ્યા છીએ, અને સારો એવો ફાલ અને હાઈટ છે. અને આમાં મધમાખી પણ ખેડૂત મિત્રો છે. નાના મધની પણ છે માખી, બંને મોટું મધ આપણે જે કહીએ છીએ તે પણ માખીઓ છે. હું તમને એકાદું બતાવવાનો પ્રયત્ન કરું. મધમાખી જુઓ, ત્યાં ફૂલમાં અંદર પ્રવેશ કરી ગઈ છે. આ મોટા મધની છે, તે રસ ચૂસી અને જો આપ જોઈ શકો છો, મધમાખી એટલે કે ખૂબ છે. આપ જોઈ શકો છો ફાલ મિત્રો. ગુજરાત 3 નંબરની વેરાયટી છે, આપણે ડાળીવાળા તલ છે. સારો એવો ફાલ બેસી ગયો છે. અને ખેડૂત મિત્રો જો તળાવવાળા વિસ્તારમાં કોઈ તલ વાવ્યા હોય, તેને ઉત્પાદન કૂવાના પાણી કરતાં પણ વધારે મળે છે. કારણ કે વરસાદનું પાણી એકદમ કડક પાણી હોય છે, એટલે કે મીઠું. આપણે કૂવાનું બોરનું થોડુંક મોળા તળ પડી ગયા છે. વરસાદનું પાણી મીઠું હોવાના કારણે તલનું ઉત્પાદન સારું આવે છે, અને હાઈટ પણ સારી એવી આવી જાય છે. આમાં પણ ફાલ તો બહુ સરસ છે ખેડૂત મિત્રો. ગુજરાત 3 નંબર વેરાયટી વાવ્યા જેવી છે, પણ આપણે થોડુંક આપણે જીરું જેમ છાંટ્યું છે તે રીતનું છાંટણી કરી અને હેમર તલ વાવ્યા છે. મારું તો માનવું એવું છે ખેડૂત મિત્રો, જો જમીન સારી હોય તો આ ગુજરાત 3 નંબર તલ તમે બહુ, મારે જમીન આ જે અત્યારે વાવેતર છે તેવી જમીન હોય તો સાહે વાવો ને, 7 સાહ કરો તો પણ બહુ સારું ઉત્પાદન મળે ડાળીવાળા તલમાં. નહીંતર થોડીક નબળી જમીન હોય તો 9 સાહ કરો તો પણ ચાલે. પણ આપણે આ થોડુંક વાવણીમાં લેટ થયા છીએ, કારણ કે પહેલો રાઉન્ડ આપણે 10-12 દિવસ રાહ જોઈ, પણ પૂરા તલ ઉગી ન શક્યા ટાઈટના હિસાબે. બીજો રાઉન્ડમાં એટલે કે આપણે 10-12 દિવસે પાછા ફરીથી આ તલ ઉગ્યા, એટલે 20-25 જમણનો આપણે ગેપ પડી ગયો છે. એટલે પાછળ છીએ થોડોક, પણ છતાંય સારું એવું ઉત્પાદન આવશે મને એવું દેખાય છે, જો પણ 1-2 મળી જાય તો. પણ ખેડૂત મિત્રો આ ડાળીવાળા તલ છે ને, એ સાહે વાવવામાં મારા માન્યતા પ્રમાણે ઉતારો સારો આવે. તમારું શું માન્ય છે તો મને જરા કોમેન્ટમાં જણાવજો. અને જો નબળી જમીન હોય તો 9 સાહ કરજો. મારું એવું માનવું છે ડાળીવાળા તલમાં સાહે વાવવા. જો છકડી તલ હોય તો આપણે આ વીઘે કેટલા આશરે 800 ગ્રામ જેવા છાંટ્યા છે. પણ જો સાહે હોય તો પણ પૂરા 800 ગ્રામ પણ ખેડૂત મિત્રો ન જોઈએ, 500 થી 600 ગ્રામ જોઈએ. તલ તમને ઉગતા થોડોક પારવો લાગશે, પણ ઉત્પાદન તેનું જ સારું તમને મળશે. જેથી કરી મારે ખાસ તમને ખેડૂત મિત્રો કહેવાનું
કે સારી જમીન હોય અને ડાળીવાળા તલ હોય તો સાહે વાવેતરની પસંદગી કરવી, જેથી કરીને છોડને હવા મળી રહે અને તમને સારું એવું ઉત્પાદન પણ મળી રહે. તો બસ ખેડૂત મિત્રો, આજે જાજુ નહીં, આજે અહીંયા આપણો વિડીયો પૂરો કરશું. સૌ મિત્રોને મારા નમસ્કાર, રામ રામ, જય જવાન, જય કિસાન. આવજો ખેડૂત મિત્રો.